છેલ્લા 5-6 વર્ષની અંદર આ લોકો આંદોલન કરીને થાક્યા. હું મારા લખન દરબાર એટલે કે મારા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ સાથે હું આંદોલન કરવા ગયો હતો. ત્યારે અમે ગંભીરતા પ્રગટ કરી હતી કે આ બ્રિજ તૂટવાનો અને અહીં મૃત્યુ આંક વધશે. આ તો સારું હતું, સાંજનો સમય નહોતો. અને તમે વિચારો, જો તમને આટલી ગંભીરતા હતી અને તમને થોડી ગંભીરતા ખબર પડી હતી તો મોટા વાહનો માટે બંધ કરી દેતા. તમે વિચારો, પાદરા તાલુકો, આણંદ જિલ્લો, હજારો યુવાનો રોજના, એમની રોજગારી છે, એમની જીવાદોરી છે. જ્યારે નીચે માછીમારો કહેતા હતા પોપડા પરે છે, તો તમે ઉપર અધિકારીઓ શું કરતા હતા? ખાલી મલાઈ ખાતા હતા, ફિલ્ડિંગ ભરતા હતા. નીચે માછીમારોને ખબર પડતી હતી મોટા મોટા પોપડા પડે છે. પણ હું તમને બહુ ગુજરાતની ખતરનાક વાત કહું. અહીં જે મેન્ટેનન્સમાં કમાવા મળે ને, પાટલુન તમે બનાવો ને, એની સિલાઈમાં મજા નથી, એને રફ્ફું કરાવવા મજા છે. આ બધા રફ્ફુ બાજો છે. મેન્ટેનન્સમાં તમને કહી દઉં, કાગળ ઉપર આ 5 વર્ષમાં 5 વાર આ બ્રિજ રિપેર થઈ ગયો. અને જ્યારે અમારા લખન દરબારે રિપોર્ટ કઢાયો તો એફએસએલ નેગેટિવ આવ્યો હતો. આ લોકોએ રિપોર્ટ ડિક્લેર નથી કર્યો. આ સુવર ચામડીઓએ, જાડી ચામડીઓએ, આ જે એક તરફી શાસન, એ અમારી ગુજરાતની પ્રજાની ભૂલ છે. કારણ કે અમે વિરોધ પક્ષને બોલવાને લાયક નથી રાખ્યો, અમે સંખ્યાબળ નથી આપ્યું. પણ આજે અમને એટલા માટે દુઃખ થયું કે એ બકરી ઈદના બકરાની જે કિંમત છે 10 લાખ છે. ગુજરાતના મરનાર ગરીબની 2 લાખ રૂપિયા વેલ્યુ છે. મરવું હોય ને તો એરોપ્લેનમાં મરવાનું. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જય માતાજી, જય મા કરણી. મારા સૌ વડોદરા શહેરના સંસ્કારીજનો, હું મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ, આપણા વડોદરાનો અવાજ, જે બિરુદ આપ સૌ વડોદરા શહેરના સંસ્કારીજનોએ મને આપ્યું છે, તથા વિશેષ આભાર હું વડોદરા શહેરના તમામ મારા મીડિયા સાથીઓને હું વિશેષ આભાર પ્રગટ કરું છું. દિલથી સદા એમનો ઋણી રહીશ કે તમે મને વડોદરા માટે લડવા માટે જે પ્લેટફોર્મ આપ્યું છે, મારો અવાજ આપ સૌએ જે વડોદરાના દરેક શહેરીજનો સુધી પહોંચતો કર્યો છે. અને મીડિયા એ લોકશાહીનો એવો આધારસ્તંભ છે કે પ્રજાથી લઈને સરકાર સુધી, પ્રજાથી લઈને ન્યાય પ્રણાલી સુધી એ અવાજ પહોંચતો કરવો, પ્રજાની જે પીડા છે એ સરકાર અને ન્યાય પ્રણાલી સુધી પહોંચતી કરવી. એટલે આપ મીડિયાએ જે મારી પર ભરોસો મૂક્યો છે, આપ વડોદરા શહેરના સંસ્કારીજનોએ મારી પર જે ભરોસો મૂક્યો છે, તો હું મારી ઈષ્ટ દેવતા, મારી કુળદેવીને હું સાક્ષી રાખીને શપથ લઉં છું કે આપણો આ ભરોસો હું મરતા દમ સુધી કોઈ જગ્યાએ તૂટવા નહીં દઉં. હા, દૂધના દાઝેલા છાશ ફૂંકીને પીએ. આપણા વડોદરા શહેરના સંસ્કારીજનો સાથે ભૂતકાળથી છેલ્લા 15 વર્ષથી જે આપણી સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે, વડોદરાની લાગણી દુભાવવાનો પૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે. માટે વડોદરા શહેરે અમને 3 પેઢીથી મને અને મારા પરિવારને ખૂબ જ પ્રેમ આપ્યો છે. વડોદરા શહેરના તમામ અમારા લાગતા વળગતા સાથે રહેનાર મારા મિત્ર હોય, સ્નેહીજનો હોય કે મારા સગા સંબંધીએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ વડોદરા માટે હવે કંઈ કરવાની મારી લાગણી, મારી અંતરાત્માનો અવાજ, હું વડોદરા માટે કંઈક કરવા માંગુ છું. કારણ કે હું બચપનથી, મારી ઉંમર 53 વર્ષની થઈ, જ્યારથી હું સમજદાર થયો છું, મેં મારા વડોદરાની જે સંસ્કૃતિ જોઈ છે, મારા વડોદરાની ઐતિહાસિક ધરોહર જોઈ છે, મારા વડોદરાએ
જે સૌ ભારત વર્ષમાં જે સંસ્કારી જન તરીકેનું જે બિરુદ આપણને મળ્યું છે ને એની અંદર વડોદરા શહેરે પૂર્ણ યોગદાન આપ્યું છે. પણ છેલ્લા ઘણા ટાઈમથી આપણા વડોદરા શહેરની અંદર જે ભ્રષ્ટાચાર જે ફાટ્યો છે અને કોઈ પણ શરમ હયા વગર જે પ્રમાણે વડોદરા શહેરનું જે સત્યાનાશ કરવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, માટે હું તો જીવીશ ત્યાં સુધી લડીશ. મેં તો મારી કુળદેવી મારા ઈષ્ટ દેવતાનું સોગંદ ખાઈને હું આપ વડોદરા શહેર માટે લડવા માટે તત્પર છું. સાથે એક બાહેધરી આપું છું કે મારે રાજકારણમાં નથી જો મારે ઇલેક્શન નથી લડવું. એનું કારણ મેં આગળ કહી ચૂક્યો છું કે દૂધનો દાઝેલા છાશ ફૂંકીને પીએ. તો હું કાલે ઉઠીને રાજકારણમાં ઇન્વોલ્વ થઉં તો મારા અમુક હિત શત્રુ જે મારા નજીક રહે છે મને બતાવવા માટે સારું સારું કહે છે, પીઠ પાછળ વાત કરે છે કે મહેન્દ્રસિંહને તો રાજકારણમાં જવું છે, ઇલેક્શન લડવું છે, એટલે મોટી મોટી વાતો કરે છે. એટલે કુરબાની દેગા કોણ, કુરબાની દેગા કોણ? તો મારી મહત્વાકાંક્ષા રાજકારણમાં ટોપમાં જવાની નથી, પણ મારા વડોદરાના સંસ્કારી જનેનું જે કલ્ચર છે, જે એમની નમ્રતા છે, એ વડોદરા શહેરની કમજોરી નથી. માટે હું આપ સૌ વડોદરા શહેરના સંસ્કારી જનોને, વડોદરા જિલ્લાના લોકોનું બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે હા, હું ખોટો હોઉં તો મને કહી દેજો. માટે આ મેં ચેનલ ચાલુ કરી છે કે મારો અવાજ સીધે સીધો આપ સુધી પહોંચી શકે. વડોદરાની ખૂબ ગણતરીની મીડિયા છે જે આજે પણ સચ્ચાઈ સામે લડે છે, ઝૂકતા નથી, તૂટતા નથી. એમાં મારા અજયભાઈ દવે જેવા, સયાજી ન્યૂઝ જેવા ગણીને 4 થી 5 ન્યૂઝ ચેનલો છે જે મને અંતરાત્માથી જાણે છે, અંતરાત્માથી સમજે છે. અને એ લોકો પોતે ઈચ્છે છે કે મહેન્દ્રભાઈ, અમે તો એક મીડિયા કર્મચારી છે, અમારી એક મર્યાદા છે, પણ આપ બોલી શકો છો, વડોદરાને આપ જગાડી શકો છો. તો મારી બોલવા પાછળની જે હિંમત છે એ મારા મીડિયા કર્મચારીઓ છે. અને હું સદા એમના વિશ્વાસમાં સાચો ઉતરીશ, ખરો ઉતરીશ. તો આગામી દિવસમાં આપણે જે ભ્રષ્ટાચાર નાગો કરવાનો છે, અને હવે આપણા તહેવારો આવી રહ્યા છે, માટે સર્વ સંસ્કારીજનો, આપણે તો આધ્યાત્મિક છે, વડોદરા શહેર ધાર્મિક શહેર છે, તો આપણે ખૂબ જ પ્રેમ આપીએ છીએ, આદર આપીએ છીએ. ભ્રષ્ટાચારી નેતાઓને આપણે ભ્રષ્ટાચાર સાઈડમાં મૂકીને એમને આરતી કરવા માટે આપણે આમંત્રણ આપીએ છીએ. આપણે એમને અતિથિ તરીકે રાખીએ છીએ, પૂંજીએ છીએ. સરવાળે આપણને એ લોકો શું આપે છે? સ્મશાન પણ